सूरत बेकिंग मासूम केदार की मौत पर कांग्रेस और एनएसयूआई ने किया विरोध प्रदर्शन। नमस्कार, आप देख रहे हैं इंडिया टीवी 7 जनता की ताकत। नजर डालते हैं कुछ खास खबर पर। मेयर का पुतला फूंकने से पहले पहुंच गई पुलिस। आपको बताते चलें, वरियाव में विरोध प्रदर्शन करने से पहले पुलिस ने कांग्रेस कार्यकर्ताओं को हिरासत में लिया। एनएसयूआई की तानाशाही नाकाम साबित हुई और इससे पहले कि हम विरोध कर पाते, पुलिस आगे बढ़ी और हमें रोक दिया। हम आने वाले दिनों में बच्चे की मौत को लेकर पूरे गुजरात में विरोध कार्यक्रम करेंगे। आगे जानिए वीडियो में। જે બાળક પરિવારે ગુમાવ્યું છે એની સંવેદના અમે વ્યક્ત કરીએ છીએ અને બીજી મૂર્ખામીની વાત કરીએ તો સુરત મેયર સુરતના જે પ્રથમ નાગરિક કહેવાય તે ક્રિકેટમાં મશગુલ હતા, બીજા જે ડેપ્યુટી મેયર છે તે લગ્ન પ્રસંગમાં મશગુલ હતા। એટલે અમે જનતાને કહેવા માંગીએ છીએ કે આવાને જાકાર આપવો જરૂરી છે અને જે રીતના ખુલ્લી ધક્કામાં બાળકનું મૃત્યુ થયું છે તેના વિરોધમાં આજે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકર્તા આજે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। જ્યાં ગાડી છે બાળક ઢાંકણામાં પડ્યું છે ત્યાં ગાડી અમે મેયરનું પૂતળું નાખીને અમે વિરોધ પ્રદર્શન કરીએ છીએ, જેથી કરીને મેયરને પણ ખબર પડે કે મારા પરિવાર પર જો મારી પર આવશે તો શું થશે। પરંતુ તબેલામાંથી ઘોડા છૂટી ગયા અને પછી સત્તાધીશો નોટિસ પર નોટિસને કામ કરી રહ્યા હોય એવું લાગે છે કે માત્ર ખાલી દેખાવા પૂરતું છે અને પોલીસને હાથો બનાવીને પોલીસને આજે અમારી આગળ કરી રહ્યા છે। એટલે ચોક્કસપણે દેખાય છે કે ખોટું કર્યું છે ત્યારે જ એમને આ પગલું ભર્યું છે। પરંતુ એનએસયુઆઈ આવનાર સમયમાં જો ગુજરાતમાં કે ભારતમાં પણ જ્યાં પણ અમારે કરવું પડે ત્યાં આગળ અમે આંદોલન કરશું અને દીકરાને ન્યાય અપાઈને રહેશું।